Yes, welcome back students. Activity 4, English textbook, Standard 8. Let us see Activity 4. Your teacher will read this play for you. તમારા માટે આખું આ ડ્રામા ડાયલોગ છે, વાંચશે. Listen to the teacher and then you read the play silently. શાંતિથી શિક્ષકને સાંભળો અને પછી તમે એ પ્લે, એ ડ્રામાને વાંચો, સારી રીતે વાંચો. It's a good one. The name of this play is Fast Finger First. Fast Finger First, તમને ખ્યાલ જ હશે કે કોણ બનેગા કરોડપતિમાં શોમાં તમે જોયું હોય તો જ્યારે સિલેક્શન થતું હોય ત્યારે બધા કેન્ડિડેટ બેઠા હોય, ભાગ લેનારા પાર્ટિસિપન્ટ બેઠા હોય અને એ લોકોને જે ફાસ્ટ ફિંગર પ્રેસ કરે અને જેનો ક્રમ પહેલો આવે એમાં ઓછા સમયમાં સાચો જવાબ આપે, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં, એનું હોટ સીટ ઉપર સિલેક્શન થાય. મિત્રો, અહીંયા પણ એવું જ એક પ્લે છે, ક્વિઝ જેવું છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. લેટ અસ સી. વિકાસ સેઝ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. બધાનું સ્વાગત છે, નમસ્કાર. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય, આપણી સ્મિથ વિદ્યાલયમાં બધાનું જ સ્વાગત છે. વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે આપણે રમવા જઈ રહ્યા છીએ ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. અને આપણા ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર એ એના હોસ્ટ છે. હોસ્ટ એટલે યજમાન પદે છે. તેઓ આખી જે કોન્ટેસ્ટ છે, આખી જે ક્વિઝ સ્પર્ધા છે એને હેન્ડલ કરવાના છે, પ્રશ્નો પૂછવાના છે. અને મિસ્ટર પરમાર ઇઝ ધ ટીચર એન્ડ હી ઇઝ એન ઇંગ્લિશ ટીચર. સો વી વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. એમની સાથે સ્કોર નોંધશે મિસ્ટર બ્રાઇટ. હિઝ ઓન લેપટોપ, એમનું લેપટોપ છે એ એમના માર્ક નોંધશે. હિઝ ઓન લેપટોપ. ઓર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અને મિસ્ટર શર્મા એ એક્સપર્ટ છે. આપણા પ્રિન્સિપાલ આચાર્ય સાહેબ પોતે એક્સપર્ટ તરીકેનો રોલ એમાં ભજવવાના છે. એક્સપર્ટ એટલે વિષય નિષ્ણાત. માનો કે ક્વિઝ રમતા રમતા કોઈને કોઈ પ્રશ્ન નથી આવડતો અથવા ક્યાંક સલાહની જરૂર છે તો મિસ્ટર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા એમને જવાબ આપવામાં મદદ કરશે. સો આઈ હોપ યુ આર ક્લિયર. આઈ એમ રીડિંગ વન મોર ટાઈમ. મિત્રો, આ પ્રકારની એક્ટિવિટી પાઠ, વાર્તા, કવિતામાં પેન્સિલ હાથમાં રાખો અને સ્ક્રીન ઉપર ધ્યાન અને મહત્તમ અંગ્રેજી સાંભળવાનો અને બોલવાનો પ્રયાસ કરો. વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual Smart Student of the School Contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright. His own laptop. Our principal, Mr. Sharma, is the expert. Vikas says, today we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે આપણી સાથે ભાગ લેવામાં. There are total 9 contestants. They have computer screens in front of them and all of us are eagerly awaiting to start. So let us now not waste the time. Today, આજે we have 9 contestants. આપણી સાથે 9 contestant છે, 9 જેટલા સ્પર્ધકો છે. They have computer screens in front of them. એમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન પણ છે. All of us are eagerly awaiting to start. આપણે બધા જ રાહ જોઈ રહ્યા છીએ ઝડપથી શરૂ કરવા માટે. So let us now waste not time. ચલો, સમય બગાડવાની જરૂર નથી. Mr. Parmar, today we have 9 contestants. They have computer screen in front of them and all of us
are eagerly waiting the start. So let us not waste the time. And here you can see the questioner, this is picture, and questioner is asking question. Contestant, thank you sir. બધા સ્પર્ધકોએ આભાર માન્યો. મિસ્ટર પરમાર, the first round is fast finger first round. પહેલો જ રાઉન્ડ છે fast finger first. Okay, ready? I will give you a question on your computer. હું તમને કમ્પ્યુટર પર એક ક્વેશ્ચન આપીશ. You will get maximum 7 seconds. 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. Your time starts now. હવે તમારો સમય શરૂ થાય છે. The first round is fast finger first. પહેલા જ રાઉન્ડમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, જે ઝડપથી ફિંગર દબાવે અને આન્સર આપે અને એમાં જે વિજેતા થાય તે કોન્ટેસ્ટન્ટ પહેલો આવશે. ઓકે, રેડી? તૈયાર છો? આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર હું ક્વેશ્ચન આપી રહ્યો છું. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. 7 સેકન્ડ વધુમાં વધુ મળશે. ધ contestant with the quickest finger will come to this smart seat. અને જેણે ઝડપથી જવાબ આપ્યો હશે તે આ સ્માર્ટ સીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય શરૂ થાય છે હવે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. નીચેના શબ્દો વ્યવસ્થિત ગોઠવો અને એનું એક વાક્ય બનાવો. બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર અવર. ABCD E. ચાલો તમે વિચારો જોઈએ શું આવશે રાઈટ આન્સર. યસ, કરેક્ટ, વેરી ગુડ. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. Contestants select their answers. The correct order is C, D, E, A, B. C, D, E, A, B. C is tree. D is R. Trees are. E, our. Trees are our. A, best. Trees are our best. And B is friends. Trees are our best friends. Yes, friends, this is the answer. Mr. Parmar says, okay, the time is up. समय समाप्ति की घोषणा की जाती है. Let us see how is the quickest. Who is the quickest? કોણ સૌથી ઝડપથી બોલ્યું, આન્સર આપ્યો, લખ્યો, ટાઈપ કર્યો? And she is નંદિતા ગોસાઈ. વાહ, નંદિતા ગોસાઈ છે અને તેણીએ સૌથી વધુ ઝડપથી જવાબ આપ્યો. She took only 3 seconds. તેણીએ માત્ર 3 જ સેકન્ડ લીધી. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ સીટ. આવો આવો, સ્માર્ટ સીટ પર તમારું સ્વાગત છે. નંદિતા, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. આભાર આપનો, હું ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? તૈયાર? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ મારે કંઈક કહેવું છે. I want to say something to you. નંદિતા ને ક્વેશ્ચન છે. મિસ્ટર પરમાર, યસ સ્યોર, શું કહેવું છે? નંદિતા, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ આઈ કુડ નોટ રીચ હિયર. ગયા વર્ષે મેં સખત મહેનત કરેલ આ સીટ પર આવવા માટે, પણ હું અહીંયા પહોંચી શકેલ નહીં. મિસ્ટર પરમાર, રાઈટ. You have got a chance. તમને ચાન્સ મળ્યો છે. You have got a chance. Okay? Now let us have the rules. ચાલો નિયમો સમજી લઈએ. I will ask you 6 questions. 6 પ્રશ્નો હું પૂછીશ. Each correct answer will bring you the gift and 6 correct answer will get you a scholarship. 6 સાચા જવાબ જો તમારા પડશે તો તમને અભ્યાસ માટે એક સરસ મજાની સ્કોલરશિપ મળશે અને દરેક સાચો જવાબ તમને એક ગિફ્ટ તો અપાવશે જ. યુ વિલ ગેટ 200 every month.
₹200 તમને દર મહિને સ્કોલરશીપના મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક અને આ છે મિસ ટિક ટિક. મિસ ટિક ટિકનું કામ છે ઘડિયાળ. શી keeps on telling you how much time is left now. ઘડિયાળ કહે છે કેટલો સમય હવે રહ્યો છે. It will give you only 1 minute for the first 3 questions. પહેલા 3 ક્વેશ્ચન માટે માત્ર તમને 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 હેલ્પલાઇન છે. You can also use any 2 of them. Ready? તૈયાર? એમાંની કોઈ પણ તમે 2 વાપરી શકશો. આ પ્રમાણે છે તમારી હેલ્પલાઇન. હેલો હેલ્પ. હેલો હેલ્પ એટલે તમારે કોઈને કોલ કરીને પૂછવું છે કે મને આ પ્રશ્ન નથી આવડતો તો એ પૂછી શકે છે. એક્સપર્ટ એડવાઇસ, વ્યક્તિની એડવાઇસ લેવા માટે. અને સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીનો કોઈ સપોર્ટ. નંદિતા: યસ સર. મિસ્ટર પરમાર: ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પહેલો જ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. શરૂ થાય છે ક્વિઝ. એન્ડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ રોટ ધ પોયમ ગ્રામ્ય માતા? હિયર આર ધ ઓપ્શન્સ. ગ્રામ્ય માતા કવિતા કોણે લખી? ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી કવિતા ગ્રામ્ય માતા. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એ કે વાદળી. કોઈ સાંભળી હોય તો આ કવિતા બહુ જાણીતી છે ગુજરાતીની અને એ કોણે લખી છે? એન્ડ ધ આન્સર ઇઝ કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી ઓર પ્રેમાનંદ. My dear friends, you must be knowing the answer. Yes, it's correct. It is કલાપી. સર સુરસિંહજી તખતસિંહજી પરમાર, લાઠીના રાજા જે કવિ હતા એણે એ લખી છે. નંદિતા: સર it is B. કલાપી. મિસ્ટર પરમાર: આર યુ શ્યોર? નંદિતા: યસ સર, શ્યોર. મિસ્ટર પરમાર: ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? એકદમ પાકું? નંદિતા: યસ સર, પાકું. મિસ્ટર પરમાર: સો લેટ અસ સી. ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ: પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટ સાહેબ લેપટોપમાં પૂછે છે કે તમારો રાઇટ આન્સર બતાડો. ધ કોમ્પ્યુટર શોઝ ટીડિંગ ધ રાઇટ આન્સર. એન્ડ યસ, યુ આર રાઇટ. સાચો જવાબ છે. ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ગુજરાતી પોયમ. ધીસ ગુજરાતી પોયમ. કવિતા લખેલી છે કલાપી દ્વારા, ગ્રામ્ય માતા. એન્ડ ધીસ ઇઝ યોર ગિફ્ટ. આન્સર બી ઇઝ કરેક્ટ. મિસ્ટર પરમાર: નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચીસ ગુજરાત? ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શે છે, અડે છે? આપણા ગુજરાતને કિનારે ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યેલો સી. અરેબિયન સી, એરલ સી, રેડ સી, લાલ સમુદ્ર, રાતો સમુદ્ર કે પીળો સમુદ્ર? હવે પીળો સમુદ્ર તો છે જ નહીં, એરલ સી પણ નથી. ધ અરેબિયન સી ઇઝ ધ રાઇટ આન્સર. અરબી સમુદ્ર આપણા ગુજરાતને અડે છે. ઓ, આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ મે બી આઈધર બી ઓર સી. કાં તો બી હોવું જોઈએ અને કાં તો સી હોવું જોઈએ. કન્ફ્યુઝ થઈ ગઈ નંદિતાબેન. આઈ એમ કન્ફ્યુઝડ બી અને સી વચ્ચે. મિસ્ટર પરમાર: મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહ્યા છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. તો તમે જો શ્યોર ન હો, પાકું ન હોય તો ઝડપથી હેલ્પલાઇનનો ઉપયોગ કરો. નંદિતા: યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. હેલ્પલાઇન આપો ઝડપથી. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પ નામની હેલ્પલાઇનની મદદની જરૂર છે. આઈ વોન્ટ ટુ ટોક ટુ માય આંટી. આઈ વોન્ટ ટુ કોલ ટુ માય આંટી. મારે મારા કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર: ઓકે. મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. ડાયલ કરો નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા ડાયલ કરે છે નંબર. નંદિતા: હેલો આંટી. આંટી: યસ. નંદિતા: હેલો આંટી, આઈ એમ નંદિતા. મારું નામ નંદિતા છે.
I am participating in the Smart Student of School contest. હું ભાગ લઈ રહી છું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ નામની સ્પર્ધામાં. નંદિતાએ કહ્યું કાકીને કે હું નંદિતા બોલી રહી છું. I am Nandita and hello and I am participating ભાગ લઈ રહી છું in the Smart Student of School contest. I want your help. મારે તમારી મદદની જરૂર છે. I am at second question અને હું બીજા પ્રશ્ન પર અટકી પડી છું. And I have only 1 minute. એક જ મિનિટમાં જવાબ દેવાનો છે. My time will start when I start asking you the question. Okay? હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરું એ ભેગો જ મારો સમય શરૂ થશે. Which sea touches Gujarat? Nandita says, the Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Auntie, I think it's A or B. કાં તો A છે અને કાં તો B છે. Now the answer is the Arabian Sea. Nandita, fast auntie, fast. ઝડપથી જવાબ આપો. આંટી પણ કન્ફ્યુઝ છે A or B ની વચ્ચે. આંટી, okay, you have to choose A. Phone cuts. Okay, A પસંદ કરી લે, ફોન કટ થઈ જાય છે. And Nandita, oh, I think auntie puts stress on option A. મને લાગે છે આંટીએ ઓપ્શન A ઉપર વધારે ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટિક ટિક ચાલી રહ્યા છે ઝડપથી. તમારો ફાઇનલ જવાબ આપો. નંદિતા, સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ A. મારો ફાઇનલ જવાબ છે A. Okay, let us ask Mr. Bright. Computer shows answer and yes, your auntie is right. You win another gift. Okay, ચાલો મિસ્ટર બ્રાઇટને આપણે પૂછીએ. કોમ્પ્યુટર બીજો જવાબ કહે છે અને તમારા કાકી રાઈટ છે, તમને બીજી ગિફ્ટ મળે છે. And the answer Arabian Sea is right. Nandita, oh, I can't believe this. Thank you, sir. Thank you, auntie. આભાર. I can't believe this. માનવામાં નથી આવતું. So, that's the answer, Mr. Parmar. Okay, Nandita, keep it up. ચાલુ રાખો. Now, this is the third question. હવે ત્રીજો પ્રશ્ન આવી રહ્યો છે. After this, Miss Tick Tick will not disturb you. Okay, let us see. તમને ડિસ્ટર્બ નહીં કરે. ચાલો જોઈએ આપણે આના પછીનો ક્વેશ્ચન. The amount of water flowing into tank doubles every minute. માની લો કે એક પાણીના ટાંકામાં પાણી પડે છે અને દર મિનિટે પાણી પડવાનો જથ્થો દર મિનિટે ડબલ થાય છે. The tank is full in hour. અને 1 કલાકની અંદર આખો ટાંકો ફૂલ થઈ જાય છે. When was the tank full? Half or half full. ક્યારે ટાંકો અડધો ભરાયેલો હશે? અડધો ક્યારે હશે? 58 minutes, 30 minutes, 59 minutes or 31 minute. દર મિનિટે અડધો ભરાવાનો છે. Now Nandita says, I know the answer. It is C. It is C because 59 minutes is the right answer. ટાંકો અડધો ક્યારે ભરાયેલો હશે? હાફ ફૂલ ક્યારે હશે? 59 મિનિટ. Because every minute the water flow doubles. Now you calculate. હવે તમે કેલ્ક્યુલેટ કરો તો 60 મિનિટે ટાંકો અડધો ન ભરાય. 59 મિનિટે ટાંકો અડધો ભરાઈ જાય છે. So that's the great answer. It is C, 59 minutes by Nandita. Mr. Parmar, yes, you are quite right. સાવ સાચું. Nandita, you win another gift. બીજી એક ગિફ્ટ તમને મળે છે. Now you are free from Miss Tick Tick. હવે તમે ટિક ટિકમાંથી મુક્ત થયા છો. ટિક ટિક મિસ ટિક ટિક તમને હવે ડિસ્ટર્બ કરશે નહીં. એટલે કે अब समय की कोई पाबंदी नहीं है. अब आपके पास समय ही समय है. I want to say something about you.
to the audience. मुझे आपके बारे में ऑडियंस को कुछ बताना है. તમને આ ઓડિયન્સને કંઈક તમારા વિશે કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની ખૂબ સારી પ્લેયર છે અમારી સ્કૂલની. She won the Player of the Match award last year in inter-school hockey tournament. ગયા વર્ષે શાળા વચ્ચે રમાતી ટુર્નામેન્ટમાં એમને એવોર્ડ મળેલો. Let us clap for that. ચાલો એમના માટે ક્લેપ કરીએ. નંદિતા, થેન્ક યુ સર. મિસ્ટર પરમાર, ઓકે, લેટ્સ ગો ઓન. ચાલો આગળ વધીએ. The question is, which gas do trees breathe in? કયો વાયુ વૃક્ષો દ્વારા શોષાય છે? શ્વાસમાં કયો વાયુ લે છે? વૃક્ષો કયો વાયુ લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન એન્ડ મિથેન. નાઉ Nandita says, I think it is B. Mr. Parmar, is that your final answer? સાચો જવાબ છે ખરેખર? Yes sir, I want to go with B option. પ્રશ્ન બરાબર સાંભળજો વૈજ્ઞાનિક રીતે. વૃક્ષો શ્વાસમાં કયો વાયુ લે છે? શ્વાસમાં લે છે. જેમ મનુષ્યો શ્વાસની અંદર ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, એમ વૃક્ષો પણ શ્વાસની અંદર ઓક્સિજન જ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કેટલાક મિત્રોને એમ છે કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે. સાચી વાત છે, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે, પરંતુ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ માત્ર જે એની ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે, સૂર્યપ્રકાશની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, એ ક્રિયા દરમિયાન જ માત્ર લે છે. રાતના તો વૃક્ષો સૂતા હોય ત્યારે ઓક્સિજન જ લે છે. Let us see. ચાલો જોઈએ. Oops. Oh, this is a wrong answer. ખોટો જવાબ, ગલત જવાબ દે દિયા. You lose the game. The correct answer is A. Oxygen. સાચો જવાબ છે A. નંદિતા. Oh, don't worry. Well played, નંદિતા. સારું રમી. Take your seat. તમારી જગ્યા પર બેસો. Now another contestant. Keep your fingers on the buzzer. હવે બાકીના contestants બઝર પર તૈયાર રાખો, આંગળી તૈયાર રાખો. Here comes the next question. Fast finger first round. પહેલો જ પ્રશ્ન આવે છે fast finger first round નો. મેચ A with B. અહીંયા જોડકા જોડવાના છે. પહેલા A સાઈડ વાંચી જાઉં, પછી B સાઈડ વાંચું. કોમ્પિટિશન, સ્પર્ધા, સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ, એક્સપર્ટ, નિષ્ણાત, કોન્ટેસ્ટન્ટ, સ્પર્ધક, હોસ્ટ એટલે જે વ્યક્તિ યજમાન હોય, જે આયોજન કરતો હોય, ક્વિઝ વગેરે રમાડતો હોય તે વ્યક્તિ, તે શિક્ષક. બી પાર્ટિસિપન્ટ, ભાગ લેનાર, નોલેજેબલ પર્સન, જ્ઞાની વ્યક્તિ, કોન્ટેસ્ટ સ્પર્ધા, એન્કર જે એન્કરિંગ કરે, કાર્યક્રમને જોડી રાખે, એન્ડ ફંડ ફોર એજ્યુકેશન. નાઉ કોમ્પિટિશન ઇઝ ધ વર્ડ વિચ મેચિસ વિથ કોમ્પિટિશન, સ્પર્ધા ઇઝ ધ વર્ડ વિચ મેચિસ વિથ કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ સાથે બેસતું આવે છે એટલે 1 goes with 3. સ્કોલરશીપ ઇઝ ધ વર્ડ વિચ goes with ફંડ ફોર એજ્યુકેશન. સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ, અભ્યાસ માટેની ખાસ મળતી રકમ. એક્સપર્ટ ઇઝ ધ પર્સન હુ ઇઝ નોલેજેબલ, જ્ઞાની વ્યક્તિ. કન્ટેસ્ટન્ટ ભાગ લેવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ. એન્ડ હોસ્ટ મીન્સ અ પર્સન હુ ઇઝ એ એન્કર, કે જે એન્કરિંગ કરતો હોય તે વ્યક્તિ. હોસ્ટ એટલે, અને કન્ટેસ્ટન્ટ એટલે પાર્ટિસિપન્ટ. આ રીતે મેચ A with B. આન્સર ધ ક્વેશ્ચન. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? Mr. Parmar is the host of the contest. What is the name of Vikas School? What is the name? Who is Mr. Bright? Mr. Bright कौन है? Mr. Bright is a laptop. And what does he do? He scores the mark or point. Who is Miss Tick Tick? घड़ी.
Yes, watch, clock. How many questions did Nandita answer correctly? કેટલા પ્રશ્નોનો જવાબ નંદિતાએ આપ્યો સાચો? Say whether the following are true or false. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. અને 3 ક્વેશ્ચન પછી contestant ટિક ટિકમાંથી ફ્રી થઈ જશે. There is a helpline through which we can talk to person. Okay, now પહેલું, after 3 questions a contestant will be free from Miss Tick Tick. Yes, it is true. There is a helpline through which we can talk to a person. એક એવી હેલ્પલાઇન છે કે જેમાં આપણે ફોન કરીને વાત કરી શકીએ કોઈની સાથે. The expert is an English teacher. એક્સપર્ટ જે છે તે અંગ્રેજીના શિક્ષક છે. No, it's false. Mr. Parmar is the English teacher and principal Mr. Sharma is the expert of the quiz. એટલે the expert is an English teacher is wrong answer. Mr. Bright gives only 1 minute's time to the contestants. 1 મિનિટનો સમય મિસ્ટર બ્રાઇટ આપે છે. It is true. મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી પોયમ ગ્રામ માતા લખેલી છે. I think it's not true. And this is how it goes on. It was written by Kavi Kalapi. The whole poem was written by Kavi Poet Kalapi. ગ્રામ માતા ઉગે છે સુરખી ભરી. સો ગુજરાતીમાં કેટલીક વાર તમે યુટ્યુબ ઉપર અને મોબાઈલમાં આવા ક્વિઝના ગુજરાતી રિલેટેડ પ્રશ્નો સાંભળી શકો છો, વાંચી શકો છો. એવી બુક્સ પણ આવે છે કે જે તમે વાંચીને તમારું જનરલ નોલેજ, અને ઘણી બધી સ્કૂલોમાં જનરલ નોલેજ વિષય પણ હોય છે. તો મિત્રો, જનરલ નોલેજ વધારતા રહો, આવી ક્વિઝમાં ભાગ લેતા રહો અને વધુને વધુ તજજ્ઞ અને એક્સપર્ટ બનતા રહો. Thank you for listening the nice activity 4. We will listen to the activity 5 after this.